समाचार क्राइम ब्रांचे भरत छाबड़ा नामना एक भेजाबाजની ધરપકડ કરી છે। કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને મહાનુભાવો સુધી પહોંચ બતાવી તે રોફ જમાવતો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિયાણાના કરનાલથી ભેજાબાજને ઝડપી લીધો છે। સરદારનગરના એક ઇસમના આધાર કાર્ડથી બોગસ રીતે સિમ મેળવ્યું। ગૃહ મંત્રાલય, રો, સીબીઆઈ જેવી કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓમાં પહોંચ બતાવી હતી। ઊંચે સુધી લાખવક હોવાનું કહી ગેરકાયદેસર લાભ તે મેળવતો આવ્યો છે। આરોપીએ પીએમઓના નામે પણ ચીટિંગ કરી હોવાનો ખુલાસો થયો છે। આજ મામલે વધુ જાણકારી અમારા સંવાદદાતા યુનુસ કાઝી આપી રહ્યા છે। યુનુસ, વિગતો। ભેજાબાજ ઠગ કિરણ પટેલનો બીજો અવતાર જો ભરત છાબડાની વિરુદ્ધ પણ અનેક ફરિયાદો ઉઠી હતી અને તે પોતાના વાક ચાતુર્ય તથા પોતાની ઊંચી પહોંચ બતાવીને લોકોને આકર્ષતો હતો અને મોટી મોટી વાતો કરીને પોતાના ફંદાઓમાં ફસાવતો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે જુદા જુદા ગુનાઓ દાખલ થયા છે। તેમાં સરદારનગરમાં એક જે બોગસ આધાર કાર્ડને આધારે સિમ ખરીદવાના મુદ્દે જે ગુનો દાખલ થયો હતો તે મામલે તેની ધરપકડ કરવામાં આવી છે। હરિયાણાના કરનાલનો રહેવાસી છે ભરત છાબડા, પરંતુ વિવિધ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર દેશના વિવિધ ભાગોમાં ફરીને જે મોટી વ્યક્તિઓને આકર્ષતો હતો અને પોતે ગૃહ મંત્રાલય, રો અને સીબીઆઈ જેવી સંસ્થાઓના અધિકારીઓ અને રાજકીય પક્ષોના જે મહાનુભાવો છે તેઓની સાથે ધરોહર ધરાવે છે અને કોઈ પણ કામ હોય તો પોતાની પહોંચ થકી કરાવી આપશે તેવું કહીને લોકો સાથે ઠગાઈ કરી હોવાની વિગતો સામે આવી છે। આ પ્રકારની ઓળખ આપીને તેને કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે અથવા તો રૂપિયા પડાવ્યા છે કે કેમ તે તમામ બાબતો અંગે હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ઓકે યુનુસ, આભાર જાણકારી બતાવો। તો વધુ એક ભેજાબાજ ઠગ ઝડપાવશે જે પીએમઓ સુધીની પોતાની પહોંચ, અલગ અલગ કેન્દ્રીય એજન્સીઓ સુધીની પોતાની પહોંચ બતાવી લોકોની સાથે છેતરપિંડી કરતો।